સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 5/1/2026 ને સોમવાર. પોષ વદ બીજ તિથિ છે. આજે સોમવાર ને બીજ છે. આજે ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ પણ છે. આજે પુષ્ય નક્ષત્ર પણ છે. આજે ભગવાન શંકરના મંદિરે જજો, કારણ કે બીજના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવાથી જ્ઞાન શક્તિમાં પણ વધારો થાય છે અને આરોગ્ય બહુ સારું રહેતું હોય છે. બીજના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. ભગવાન શંકરે જે જટામાં ચંદ્રમાં બિરાજમાન છે એ બીજનો ચંદ્ર બિરાજમાન છે. બિલકુલ શાંત, નિર્મળ, સુંદર ચંદ્ર છે. આજે ભગવાન શિવને શેરડીના રસથી, સાકરના પાણીથી, દૂધથી, સફેદ ફૂલથી, ખીર ધરાવી આ વગેરે વસ્તુથી ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ. એનાથી ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થાય છે. આ કાર્ય કરવાથી ભગવાનની એક અલગ પ્રકારની શક્તિ આપણને પ્રાપ્ત થતી હોય છે. તો ચોક્કસ આજના દિવસે આટલું તમે કરી શકો છો. આજે બપોરે 1:26 સુધી પુષ્ય નક્ષત્ર છે, એમાં મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ સમય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે સવારે 9:58 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુષ્ય. આ પુષ્ય નક્ષત્ર આજે બપોરે 1:26 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણાશે. આ આશ્લેષા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી, કારણ કે એ આશ્લેષા નક્ષત્રમાં જન્મે છે બાળક ત્યારે એની માતાને ઘણું એનાથી તકલીફ આવતી હોય છે. એ પોતે પણ જીવનમાં બહુ કષ્ટ ભોગવે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વિસ્કુમ યોગ. આજે રાત્રે 10:48 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પ્રીતિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર કરણ. આજે સવારે 9:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. આજે રાશિ પણ કર્ક છે, પણ ચંદ્રની રાશિ છે એટલે મહાદેવની ઉપાસના માટે ઉત્તમ દિવસ. આ કર્ક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 6 તારીખે બપોરે 12:18 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય એ બધાની રાશિ કર્ક ગણાશે. કર્ક રાશિનો અક્ષર છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. આજે કોઈ રાશિ તિથિ વા નક્ષત્ર યોગ કરણમાં તમારો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આપણા જન્મના જે કર્મો છે એને આધીન આ બધા નક્ષત્ર યોગ કરણો આપણને ફળ આપતા હોય છે. તો તેની ઉપાસના રત્ન થઈ ગયો હોય છે તો જીવનમાં સરળતા આવી જાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ લોકોએ આજે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. તે સિવાય મારા જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રો છે એ અમારા ઘર પરિવારના સદસ્યો છે, એમાંથી કોઈ પણ વ્યક્તિ કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂરી છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ જાન લઈને જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈનું ડિલિવરી, સગાઈ, છઠ્ઠીની પૂજા, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આવું કોઈ પણ કાર્ય કરવા માટે જ્યારે તમે નીકળો છો ત્યારે આપણી ચેનલ પર જઈ, જોગી અષ્ટો ચેનલ પર જઈ પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે ત્યાં પ્લેલિસ્ટ ઓપન થાય. પ્લેલિસ્ટની અંદર વારના શુકન બતાવેલા છે, દરેક વારનું શુકન બતાવેલું છે. એ શુકન કરીને જશો તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર સારી સફળતા મળી શકે છે એનાથી, તો ચોક્કસ કરીને જાઓ. તે સિવાય આજે સોમવાર છે, કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય કે એમને જવાનું હોય તો આટલું તો ચોક્કસ કરીને નીકળવું. ઘરેથી નીકળો છો ત્યારે પૂજાના સ્થાનમાં વંદન કરો, પિતૃના ફોટાને વંદન કરો, તમારા ઘરમાં જે વડીલ વ્યક્તિ હોય એમાં ખાસ કરીને માતાને વંદન કરીને નીકળો. કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. આજના દિવસે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને ધનલક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે સવારે
આજે બપોરે 1:30થી સાંજે 7:30 સુધીનો સમય શુભ રહેશે. આજે રાત્રે 10:30થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 1:30થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ જે સમય કીધા છે એ સમયમાં તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, પૂજા વગેરેની શરૂઆત કરી શકો છો, છઠ્ઠીની પૂજા વગેરે કરી શકો છો. તો આ સમય પ્રમાણે કાર્ય કરશો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે આમ તો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળી શકે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કરેલા કાર્ય અંદર સુખ સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે. થઈ શકે કે ન ભોગવી શકાય પણ ઘણું બધું સુખ પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કરેલા કાર્યમાં. આજે તમે કોઈ પણ વ્યાપાર ધંધો ચાલુ કરો છો તો તે પણ લાંબો સમય સુધી ટકી શકે છે. કોઈની સાથે મિત્રતા કરો છો તો લાંબો સમય સુધી ટકી શકે છે. આજે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વાહનની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે. આજના દિવસે ગૃહ પ્રવેશ માટેના છે પુષ્ય નક્ષત્રના દિવસે, પરંતુ બીજા બધા કાર્ય કરવાથી ઘણું લાંબુ સુખ પ્રાપ્ત થઈ શકે છે અને કાર્ય સિદ્ધ થાય છે. આજે ખાસ કરીને સોમવાર છે અને ચંદ્ર પણ કર્ક રાશિનો છે. આજના દિવસે પુષ્ય નક્ષત્ર છે, તો પીપળાના ઝાડ નીચે બેસી પ્રજ્ઞાવર્ધક નામનું સ્તોત્ર આવે છે. એ જે કોઈ વિદ્યાર્થી એનો પાઠ કરે, આજના દિવસથી શરૂઆત કરે, રોજના 12 પાઠ કરવાનો હોય, રોજ જ પીપળાના ઝાડ નીચે જઈને બેસવાનું, જ્યાં મહાદેવનું મંદિર હોય, પીપળાનું ઝાડ હોય એવી જગ્યાએ જવાનું અને રોજના 12 પાઠ કરે 1 મહિના સુધી, એટલે આવતા પુષ્ય નક્ષત્ર સુધી કરે તો એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. એને અભ્યાસમાં સારામાં સારી સફળતા મળી શકે છે. ખાસ કરીને મિત્રો, મેં 1 તારીખે વિદ્યાર્થીઓ માટે, જે લોકો 10મા 12મા ધોરણની તેનાથી ઉપરના સ્ટાન્ડર્ડની જે લોકો એક્ઝામ આપવાના હોય, ડિગ્રી વગેરેની, એ લોકો માટે મેં યજ્ઞ રાખ્યો છે 1 ફેબ્રુઆરીએ. તો એમાં પણ ચોક્કસ પધારો. એ યજ્ઞ બિલકુલ ફ્રી રાખ્યો છે, કોઈ ચાર્જ નથી. એમાં લખેલું હોય એટલી વસ્તુ લઈને આવો, યજ્ઞમાં બેસો અને તમે માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરીને પરીક્ષા આપવા જશો તો સારી સફળતા મેળવી શકશો. ચોક્કસ પધારજો. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ઇન્ટરવ્યુમાં સફળતા મળે છે અને ધનવાન થવાનો યોગ ઊભા થાય છે. આજે દરેક જણાએ જ નવ વસ્ત્ર ધારણ કરવું જોઈએ. નવ વસ્ત્ર ધારણ કરવાથી ઘણું સુખ પ્રાપ્ત થઈ શકે એમ છે. પણ આવું બધું જે ફળ છે એ આજે બપોરે 1:26 સુધીમાં તમને મળે. પરંતુ આજે બપોરે 1:26થી લઈ આવતીકાલે બપોરે 12:18 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે, નહીં મળે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે આરંભ કરો છો તો તેમાં તમે ખુલ્લા પડી જશો, જાહેરમાં આવી જશો. તમારી સાથે એવી ઘટનાઓ ઘટિત થશે કે તમે જોખમ આવી જાય તમારા પર, તમને બીજી વાર કાર્ય કરવાનું પણ મન ન થાય. કોઈ વખત પાછા નવો વેપાર ધંધો કરવાનો પણ વિચાર માંડી વાળશો. એવી રીતની તમારી પર તકલીફ આપત્તિ આવી પડે, કારણ કે તમારું બધું ખુલ્લું પડી જાય છે. એટલે જ્યારે ધંધો કરવા માટે નીકળો છો તો આજના દિવસે ધંધો કરવા માટે જ્યારે નીકળીએ આપણે, ત્યારે અમુક બાબતો સિક્રેટ રાખવામાં આવતી હોય છે, જેનાથી આપણો ધંધો ચાલી શકતો હોય છે, જેનું એક મહત્વ હોય છે ધંધામાં. એ બધું બહાર પડી જાય, જેના કારણે તમારા કરતાં કોઈ બીજો વ્યક્તિ એનો લાભ ઉઠાવી શકે છે. આજના દિવસે કિંમતી વસ્તુની ખરીદી પણ ન કરશો, કારણ કે એ પણ જાહેરમાં આવી જાય, જેનાથી તમને જોખમ વધી શકે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરશો, આત્મવિશ્વાસ તમારો ડગી જશે. માટે કોઈ પણ કાર્ય કરવા માટે, ખરીદી કરવા માટે કે વેચાણ કરવા માટે યોગ્ય સમય નથી. માટે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ આ સમયગાળા દરમિયાન ન કરશો. પશુની ખરીદી પણ કરવી હોય તો આ કરી શકાય છે આ ટાઈમ દરમિયાન, પરંતુ એના સિવાય બીજા કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. નવા વસ્ત્ર પણ ન ધારણ કરશો, નતર એ કપડાં મોટે ભાગે ફાટી જાય અને રફું કરાવવું પડે. ઘણા મોંઘા કિંમતી કપડાં હોય છે અને રફું પણ કરાવવું પડતું હોય છે. એ વાપરવા માટે યોગ્ય કપડાં હોય છે, માટે નવા વસ્ત્ર પણ આજે ધારણ ન કરશો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી માનસિક ટેન્શન એટલું બધું વધી જશે તમને કે તમારે જ્યોતિષની જ મુલાકાત લેવી પડશે. માટે નવા વસ્ત્ર ધારણ કરવા માટે આ સમય યોગ્ય નથી. આમે કોઈ પણ કાર્ય કરવા માટે આ સમયગાળા દરમિયાન યોગ્ય સમય નથી. આજે બપોરે 1:26થી લઈ આવતીકાલે બપોરે 12:18 સુધીમાં કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કરશો આજનો સંકલ્પ. તે પહેલાં મિત્રો, મારી તમે ચેનલ YouTube પર જુઓ છો અને તમારા મેસેજ પણ આવે છે અને હું સામે રિપ્લાય પણ આપું છું. જય સોમનાથ લખીને તમારા વતી ભગવાનને ચોક્કસ હું પ્રાર્થના પણ કરું છું. જે લોકો મને YouTube ઉપર
જય સોમનાથ લખીને મોકલાવે છે એના માટે સ્પેશિયલી હું ભગવાનને ચોક્કસ પ્રમાણે પ્રાર્થના કરું છું કે તમારા કાર્યમાં સિદ્ધિ થાય. અને આપણે વોટ્સઅપ પર પણ એક ચેનલ બનાવેલી છે કે ચેનલ મેં બધાને શેર કરેલી જ છે, એને તમે ફોલો થઈ જાઓ તો એ ચેનલમાં હું એડવાન્સમાં જ બધા વિડીયો મેં મૂકી દીધેલા હોય છે, તમે ગમે ત્યારે જોઈ શકો છો. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસન માસોત્તમ પરમ પવિત્ર પોષ માસે શુભ કૃષ્ણ પક્ષ દ્વિતીયાયામ ચંદ્રમા શરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो बोली जवान. बोलो अनुसारत सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीख में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग
प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम। आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम। दरेक जना बोलवानुं। सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું। અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું। પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं। पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો। કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં। ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો। અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું। આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય સોમનાથ। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।